વાત જમ્મુ કાશ્મીરની કરીએ, જ્યાં ભારે વરસાદથી મુશ્કેલીઓ વધી છે. સતત થઈ રહેલા વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જમ્મુના રાજૌરીમાં આવેલી સવારથી જ ભારે વરસાદ વરસ્યો. નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. જમ્મુ કાશ્મીરમાં 23 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો પૂંચ સહિત અનેક વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે. ભારે વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે. તો જમ્મુ કાશ્મીરના પૂંચના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. એક તરફ પહાડો પરથી સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે, રસ્તાઓ બંધ થયા છે, તો બીજી બાજુ અવિરત વરસાદ વરસવાને કારણે જે નદીઓના પાણી છે એ પણ શહેરી વિસ્તારમાં ઘૂસી જતા અનેક વિસ્તારોમાં જે નીચાણવાળા છે તે પાણીમાં ગરકાવ થયા છે. લોકોની અવરજવર અટકી ગઈ છે. ભારે વાહનો જે રસ્તા વચ્ચે જ બંધ પડી જતા તેને ધક્કા મારવાનો વારો આવ્યો હતો.